ભસ્મ એટલે રાખ. ભસ્મનું બીજું એક નામ આપણે કહીએ કે વિભૂતિ. એટલે ઘણી વખત આપણી સાથે પણ કોઈ મહાન વ્યક્તિ હોય તો આપણે શું કે બહુ મોટી વિભૂતિ છે. એટલે વિભૂતિ થવું એ આપણા હાથમાં છે. અને તો પછી કૈલાસ રોડે છેલ્લે લોટામાં વધે હાડકા ને ભસ્મ. રાખ થવું કે વિભૂતિ થવું આ મારા ને તમારા સત્કર્મો પર કર્મો પર નિર્ધારિત છે. શ્રી લક્ષ્મીનારાયણ પધાર્યા, ભગવતી પાર્વતી અંબા ઉભા થયા, ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ. શિવના આશીર્વાદ દીધા અને સામસામાં બેસી ગયા. ભગવાન શ્રી હરિ પરમાત્મા વિષ્ણુ કહે કે હે દેવી, થોડોક સમય મૌન રાખી જાવ, આ તો મહાદેવ છે. અહીંયા વૈભવ ન હોય, અહીંયા તો કૃપા લેવાય, એના તો આશીર્વાદ દેવાય. ભગવાનના કહેવાથી એક ચપટી રાખ લીધી, પોતાના પર્સ પાકીટમાં જ્યાં વ્યવસ્થા હતી ત્યાં મૂકી ઘરે આવી ગયા. થોડો સમય જતો રહ્યો એટલે કેવો કેવો નકરા રાખના ઢગલા. તો કે દેવી ઓલી રાખની ઢગલી કરી પડીકું કાઢો, ચપટી ભભૂચે કાઢો, તો જાઓ કુબેર પાસે જાઓ અને કુબેરને કહો કે આની જેટલી પણ રકમ આવે મને આપી દે. ગયા, આ પડીકું લ્યો, આના બદલામાં જે આવતું હોય તે મને આપી દો. આ ચપટી ભભૂતના બદલામાં કરોડો કુબેરના ખજાના મૂકી દેવામાં આવે તો પણ આ ભસ્મનું મૂલ્ય ન ચૂકવી શકાય.